स्वीयानां तान्विजाचार्यान् कर्माणि मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वंदे श्रीमद्वल्लभनंदनम्। विराजमान श्रीमद विठ्ठलेश प्रभुचरणना नामात्मक स्वरूप ने विविध प्रणाम करी आदरणीय शास्त्री जी महोदय स्वनाम धन्य एवा रसिकभाई અને સર્વે ઉપસ્થિત અમારા ભાગ્યવાન વૈષ્ણવો, ખૂબ સુંદર એવો આપણો જે સત્સંગ ચાલે છે અને ભગવત કૃપાથી ગઈકાલે પ્રથમ શ્લોકનું આપણે ઉપમાન કર્યું। નવરત્નના પ્રથમ શ્લોકનું શ્રી આચાર્યજીની વાણી અને શ્રી ગુસાઈજીની વાણી બંનેનું આપણે યથામતી પોતાની બુદ્ધિ અનુસાર મેં ઉપમાનનો પ્રયાસ કર્યો। આજથી આપણે દ્વિતીય શ્લોકથી પ્રારંભ કરશું। આજે વિસ્તાર થોડોક મોટો છે, 8 શ્લોકનો વિસ્તાર છે, એટલે વિષય વસ્તુ પણ ઘણી બધી આવશે। તો બીજી બધી વાતો થોડી ફટાફટ આપણે પ્રારંભ કરવો જરૂરી છે। તો નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈર્જનૈ। હવે ગઈકાલે આપણે આવ્યું હતું, આમાં એક એક શ્લોક જે છે બધા પૂર્વ શ્લોકથી જોડાયેલા છે, સ્વતંત્ર એક પણ શ્લોક નથી। તો પૂર્વના શ્લોકમાં આપણે જોયું કે કુટુંબમાં આસક્ત થઈ જાય તો પણ પ્રભુ લૌકિક ગતિ નહીં કરે। મહાપુરુષેણ નિવેદિતા, ભલે ફૂલ દ્વારા બ્રહ્મ સંબંધ થયું છે એટલે પોતાના માની અને અંગીકાર કર્યો છે, તો એ ચિંતાનો નાશ તો શ્રી આચાર્યજીએ કૃપા કરીને કરી દીધો। હવે શ્રી ગુસાઈજી આપવામાં વિશેષ આજ્ઞા કરે છે કે જો આ રીતે સર્વ ચિંતા છોડી ને જીવ સ્વચ્છંદ બની જાય તો બહિર્મુખતા આવી જશે। સીધી વાત છે, બધી ચિંતા છોડી દેશું તો પછી તો સ્વચ્છંદતા થઈ ગઈ। તો ત્યાં કહે છે કે નિવેદનમ તું સ્મર્તમ, જે તું છે તું શબ્દ, નિવેદનમ તું, એ તું નો સંસ્કૃતમાં અર્થ થાય છે તો, ગુજરાતીમાં નિવેદનનું તો સ્મરણ કરવું જ પડશે, એ છોડે નહીં ચાલે। એ એક વસ્તુની શરત તો છે, હંમેશા બધી રીતે હું પ્રભુને નિવેદિત છું એમ અનુસંધાન તો રાખવું જ પડશે, તો જ બહિર્મુખતા નહીં આવે। જો જીવ અશક્ત હોય અને સેવા વગેરે નવતી ન હોય, એનાથી સેવા શક્ય ન હોય, અશક્તિ પણ આવી શકે, દેહ ધર્મ છે, ક્યાં જાશો? તો દેહ ધર્મના લીધે જો અશક્તિ આવે, સેવા ન નવે, ત્યાં પણ આ તો આવીને લાગે છે। સમજાણો? નિવેદનનું તો સ્મરણ પથારી ઉપર પડ્યા પણ કરી શકવાનું। તો રોગાદી હોય, અશક્તિ હોય, એમાં પણ સ્મરણ રાખવાનું છે। સર્વથા તાદૃશૈર્જનૈ, તાદૃશી જન, એ શબ્દ તમે સાંભળ્યો હશે, એનો અર્થ નથી તમને ખ્યાલ, અહીં આવ્યો જો તાદૃશી, તાદૃશૈર્જનૈ। તાદૃશી એટલે કે એવા જન કે જે પહેલેથી જ અહર્નિશ નિવેદનનું સ્મરણ રાખે છે, એવા જનો।
તાદૃશેણ જને, એવા જનોની સાથે મળીને સર્વથા, ખાલી તાદૃશી જન નહીં, સર્વથા તાદૃશી જન, જીવનના દરેક ક્ષણ એ નિવેદનનું સ્મરણ રાખે જ છે. સર્વથા તાદૃશી જન જે છે એની સાથે મળીને પણ નિવેદનનું સ્મરણ કરવા. એકલા એકલાય કરો અને એની સાથે મળો ત્યારે પણ કરવા સત્સંગ, તો તેનાથી દુસંગ દોષ નિવૃત્ત થશે. અને બીજો કયો સંકેત છે કે એના સિવાયના જે હોય એની સામે નિવેદનનું સ્મરણ નહીં કરવાનું. આવ્યું સમજમાં? સર્વથા તાદૃશી જન જે હોય એની સાથે જ નિવેદનનું સ્મરણ કરવાનું. આજે આ ગુસાઈજી હોય તો આ પ્રગટ થાય બધા ગુડા, બાકી ખાલી સર્વથા તાદૃશી જને નિર્ગુણ વાળી આપણને ક્યાંથી સમજમાં આવે? તો હવે આ જો સ્પષ્ટ રીતે ક્યાંય મતભેદ છે જ નહીં શ્રી મહાપ્રભુજીમાં, શ્રી ગુસાઈજીમાં એક વાક્યતા છે બિલકુલ. અને આસુરાવેશનો પ્રવેશ એ નહીં થાય જો સતત નિવેદનનું સ્મરણ રાખશું તો. પછી બીજી શંકા કઈ થાય કે ચાલો નિવેદનનું સ્મરણ પણ રાખ્યું, સત્સંગ પણ કરીએ, છતાં પણ પુષ્ટિ માર્ગ સિવાયના જે જીવો છે એને જે રીતના દુઃખ આવતા રહે છે જીવનમાં, એવા ને એવા દુઃખ આપણને આવે છે. આપણા દુઃખ ક્યાં ઓછા છે? તો પછી પુષ્ટિ માર્ગમાં આવવાનો નિવેદનનો ફાયદો શું છે? એનો મતલબ શું છે? જે સાવ હિનાધિકારી જીવ છે આપણા, જે એને તો શંકા થવાની જ છે, જે મહાત્મ્ય નથી જાણતા, તો ત્યાં તે આચાર્યજી આજ્ઞા કરે છે કે સર્વેશ્વરસ્ચ સર્વાત્મા નિજે છાતા કરી છે. તો હિનાધિકારી જે છે અજ્ઞાની વૈષ્ણવ એ શું કરશે? પ્રભુ પાસે જઈને માંગશે કે મારા રોગ મટી જાય, મારું સારું સારું થઈ જાય. ત્યાં છે આચાર્યજી આપ ના પાડે છે, આજ્ઞા કરે છે કે સર્વેશ્વર છે ઈ, તમે એને પ્રભુ ભગવાન કયો છો તો એ ખરેખર છે ભગવાન. ખાલી કહેવા માત્ર કહેવા પૂરતા નથી કે જે આપણું નથી, પરિસ્થિતિ નથી જોઈ શકતા, આપણે એને ખબર નથી, એવું નથી. તો એ ભગવાન છે જ નહીં. પણ જો તમે એને પ્રભુ માનો છો, જો પ્રભુ છે એને વગર કોઈને ખબર છે, તો પ્રાર્થના તો એવો ખોટો ખેલ કરવાની શું જરૂર છે? પ્રાર્થિત એવા કરતા કેમ છે? સ્વામી અભિપ્રાય સંશય, તમને એના ઉપર સંશય છે કે આ ભગવાન નથી, એટલે તો તમે પ્રાર્થના કરો છો. આચાર્યજી ત્યાં આવ્યા છે. તો સર્વેશ્વરસ્ત સર્વાત્મા, હવે આ શાસ્ત્રીજી મારો મૌલિક અર્થ એ પ્રકારનો છે કે સર્વેશ્વર અને સર્વાત્મા બે શબ્દ આચાર્યજીએ વિશેષણ આજ્ઞા કરી. બેયનો એક જ અર્થ થાય છે, તો પછી અલગ અલગ શું કામ આજ્ઞા કરી? તો બ્રહ્મવાદમાં જીવ અને જગત એ બેયના જે ઉપાદાન કારણ છે એ ભગવાનને કીધા છે. જ્યારે માયાવાદમાં શું છે કે જગતને વિવર્ત કરી નાખ્યું અને જીવ એક જ ભગવાન બતાવ્યો, ભગવાનનો અંશ બતાવ્યો. તો અહીંયા સર્વેશ્વર સર્વાત્મા, એમાં થોડીક બ્રહ્મવાદની આપણને રૂપરેખા અનુભવ થાય, પ્રતીત થાય છે કે સર્વેશ્વર એટલે કે આ જગતના ઈશ્વર, આખા બ્રહ્માંડના, કોટી બ્રહ્માંડના ઈશ્વર. અને સર્વાત્મા દરેક જીવની અંદર જે બિરાજે છે આત્મરૂપે. આપણામાં જીવવાની ક્યાં શક્તિ છે? તાકાત? ક્યારે ઉડી જાય જીવ? કોઈની પાસે છે રોકવાની શક્તિ? વૈજ્ઞાનિક હોય કેમેરા લગાડે પણ એને દેખાય નહીં ક્યાં જીવ આવ્યો ને ક્યાં ગયો. તો
સર્વેશ્વરસ્ય સર્વાત્મા, જગતના ઈશ્વર અને સર્વના આત્મરૂપ, એ બંને આપ જે પ્રભુ છે એને પ્રાર્થના કરવાનો શું મતલબ છે? તો પ્રભુને પ્રાર્થના ન કરવી. સર્વાત્મ ભાવથી જેમ જેમ પ્રભુમાં શરણાગત થશે જીવ, તેમ તેમ પ્રભુ તેનો વધારે અંગીકાર કરતા જશે, અને વધારે અંગીકાર કરતા જશે ત્યારે એના દુઃખ ધીમે 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 નીકળતા જાય. આપણે બોલવાની જરૂર નથી કે મારે આ દુઃખ છે. સમજાણું? આ તત્વ સમજાણું? તો આ શ્રી આચાર્યની આજ્ઞા છે. અને નિજે છાતા કરી છે, પોતાની ઈચ્છાથી કરશે પ્રભુ, ઈ તો એક વાત. અને નિજે છાતા કરી છે, પોતાના જે નિજ ભક્તો છે એની ઈચ્છા પૂરી કરશે. નિજે છાતા કરી છે. કેવો સુંદર અર્થ છે. તો એ વસ્તુ ક્યારે સંભવ બને કે જ્યારે નિવેદનમ તુ સ્મર્તમ સર્વથા, તો જ આ વસ્તુ સંભવ બને કે પ્રભુ નિજે છાતા કરી છે. પછી સર્વેષામ પ્રભુ સંબંધો ન પ્રત્યેકમિતિ સ્થિતિ. કદાચ એવી શંકા થાય કે નિવેદન કર્યા પછી, બ્રહ્મ સંબંધ લીધા પછી દેહથી લઈ અને સંપત્તિ, ઘર સંપત્તિ બધું ભગવાનમાં નિવેદિત થઈ ગયું છે, સમર્પિત થઈ ગયું છે. હવે એ વસ્તુને આપણે આપણા ઉપયોગ માટે ભોગવીએ છીએ, તો એ સ્વધર્મની હાનિ થઈ કે ન થઈ? તો ત્યાં શ્રી આચાર્યજી ભાગ્યા કરે છે કે તમારું પોતાનું જ નિવેદન થયું હોય એવું નથી. તમે બ્રહ્મ સંબંધમાં દેહથી લઈ અને બધું નિવેદિત કર્યું છે. તો જ્યારે બધી વસ્તુ ભગવાનની થઈ છે, પ્રભુ સંબંધ બધાનો થયો છે, તો એનો અંદરો અંદર વિનિયોગ થાય તો એ પ્રભુની વસ્તુનો જ ઉપયોગ પ્રભુની વસ્તુમાં થયો કહેવાય. તો એમાં સ્વધર્મ હાનિની ચિંતા ન કરવી. નિવેદનમાં આ જ અંગીકારની મર્યાદા છે. ઘણા દ્રષ્ટાંત એવા વાર્તાજીમાં જોવા મળે છે કે જેમાં નિવેદન કર્યા પછી પણ સર્વસ્વ નિવેદિત, સર્વસ્વ વસ્તુ જે છે એનું પ્રભુએ સ્વીકાર નથી કર્યો અને અડધી વસ્તુને મર્યાદા માર્ગમાં મોકલી દીધી છે અને અમુક સ્પેશિયલ જીવનો જ ઉદ્ધાર એકલાનો કર્યો છે, તો એ નિર્ગુણ જીવ હતા, એના ઉપર વિશેષ પુષ્ટિ હતી એવું માનવાનું છે. બાકી સાધારણ નિયમ તો આપણા બધા માટે એ જ છે કે આપણે સર્વસ્વ નિવેદન કર્યું એ બધાનો પ્રભુ સંબંધ થયો છે. અજ્ઞાનાત અથવા જ્ઞાનાત કૃતમ આત્મનિવેદન યહિ કૃષ્ણ સાક્ષકૃત પ્રાણે તેષામ કા પરિદેવના. હવે જો અહીંયા મારી દ્રષ્ટિએ, હું જો કે ગેરંટી નથી આપતો શાસ્ત્રીજી, પરંતુ મને જે પ્રતીત થાય છે એ હું કહું છું કે જો તમને આખા સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ તમને સમજમાં ન આવે, કે જો પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ સમજમાં ન આવે, કાંઈ વાંધો નહીં. આ એક શ્લોક તમે સમજી લ્યો ને, ચોથો શ્લોક, તો પુષ્ટિ પ્રવાહ અને મર્યાદા ત્રણેય માર્ગ તમને સમજમાં આવી જશે. કઈ રીતે? અજ્ઞાનાત આત્મનિવેદનમ કૃતમ નંબર 1, અથવા જ્ઞાનાત આત્મનિવેદનમ કૃતમ નંબર 2, અથવા કૃષ્ણ સાક્ષકૃત પ્રાણે આત્મનિવેદનમ કૃતમ નંબર 3. ત્રણેય માર્ગ જે છે મિશ્ર માર્ગો, શુદ્ધ પ્રવાહ અને શુદ્ધ મર્યાદા તો અલગ જ, એની જગ્યાએ અલગ ચાલી ગયા છે. પણ પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સંબંધ લીધા પછી 3 લેવલ છે: પુષ્ટિ પ્રવાહ, પુષ્ટિ મર્યાદા અને પુષ્ટિ. જે પુષ્ટિ છે એને તો માનસી સિદ્ધ છે, એની વાત બહુ અલગ છે. પુષ્ટિ મર્યાદા છે એ વચલા અને છેલ્લા સૌથી બ્રહ્મ સંબંધ જે લે છે આપણે બધા અજ્ઞાનથી, એ બધા પુષ્ટિ પ્રવાહ.
તો અહીંયા એ ત્રણેય માર્ગનો ખુલાસો કર્યો છે આપણે કે પુષ્ટિ માર્ગમાં પણ ત્રણ મિશ્ર માર્ગ ચાલે છે. અજ્ઞાનાદ આત્મનિવેદન કૃતમ, જો અજ્ઞાનથી તમે બ્રહ્મ સંબંધ લીધું છે, નાના છોકરા હોય પકડી નવડાવી બ્રહ્મ સંબંધ લેવડાવે, અથવા તો કોઈ શાસ્ત્ર હમણાં લગભગ કોઈ ભણેલા નથી અને સીધા આવીને મા બાપ કે ઘરના કે બધા એટલે બ્રહ્મ સંબંધ લઈ લે, તો અજ્ઞાનાદ આત્મનિવેદન કૃતમ, તો એ થઈ ગયા પુષ્ટિ પ્રવાહ. હવે ઘણી વાર એવો કોક વિરલો આવી જાય કે જ્ઞાનાદાત્મનું નિવેદન કરે, પેલા ભણે અને પછી એનું એકદમ ચિત્ત આકર્ષિત થાય પ્રભુમાં અને કે મારે બ્રહ્મ સંબંધ લઈ લેવું છે. ઘણી વાર અમારે વલ્લભકુલના બાળકોના પ્રવચન સાંભળીને આકર્ષિત થઈ જાય અને બીજે દિવસે બ્રહ્મ સંબંધ લેવા આવી જાય, તો એ જ્ઞાનાદાત્મનું નિવેદન કરે. એ થઈ ગયું પુષ્ટિ મર્યાદા. જો ભૂલી ગયા 2 મિનિટમાં, કોઈ નથી ભૂલ્યું 2 મિનિટમાં ભૂલી ગયા. તો આ બે જ્ઞાનાદાત્મ નિવેદનમ કૃતમ, એના શાસ્ત્ર ભણ્યા પછી જ્ઞાનની સાથે જો બ્રહ્મ સંબંધ લ્યો તો એ મધ્યની કક્ષા થઈ પુષ્ટિ મર્યાદા કક્ષા, અથવા પેલા અજ્ઞાનની દશામાં લઈ લીધું હોય બ્રહ્મ સંબંધ, પછી ભણો અને પછી જે તમારું સમર્પણ વધે, ડબલ થઈ જાય, એ થઈ ગયું પુષ્ટિ મર્યાદાની અવસ્થા. અને છેલ્લું માનસી કોને કહેવાય? ગોપિકાઓએ શું કર્યું હતું એ બધા જો તમને પ્રશ્ન થાય મનમાં, પુષ્ટિ કોને કહેવાય, ક્યાં જોવા મળે, એ બધાના જવાબ છે યૈ કૃષ્ણ સાત્કૃત પ્રાણે આત્મનિવેદનમ કૃતમ સા માનસી સા પુષ્ટિ. કઈ કે સાત્કૃત પ્રાણ. સાત્કૃત કોને કહેવાય? કોઈ પણ વસ્તુને જોડી દેવી. દોરી જેમ બે દોરી હોય અને આપણે ગાંઠ વાળીને બાંધી દઈએ, એવી રીતે જોડી દેવું એને સાત્કૃત. શું સાત્કૃત કહ્યું છે? પ્રાણ. પ્રાણ એટલે જીવ નહીં હો, તમે લોકો બધા હજી જીવ સમજો છો. જીવ શબ્દ અલગ છે તો એ પ્રાણ થોડી બનવાનો છે. પ્રાણ અલગ શબ્દ છે, જીવ અલગ શબ્દ છે, મન અલગ શબ્દ છે, બુદ્ધિ અલગ શબ્દ છે. પ્રાણ એટલે શ્વાસ. હવે આવ્યું સમજમાં? પ્રાણ કોને કહેવાય? પોતાના એક એક શ્વાસ જો કૃષ્ણ સાત્કૃત કરી નાખે, ઈ માનસી છે ભાઈ સાહેબ. તો એવા જે જીવ છે ઈ જે હજાર ગણો આપણાથી અનેક સહસ્ત્ર ગણો જે સમર્પણ કરે છે પ્રભુને, એક અદ્ભુત રસ રીતિ પ્રગટ કરે છે, ઈ માનસીની કક્ષા છે. ઈ સૌથી શ્રેષ્ઠ. ઈ આયા ચોથા શ્લોકમાં ત્રણેય કક્ષા બતાવી દીધી અને એમાં શ્રી ગુસાઈજી આ કૃપા કરીને શું આજ્ઞા કરે છે વિશેષ કે અજ્ઞાનથી નિવેદન કરેલા વિહીન અધિકારી નંબર 1, જ્ઞાનથી નિવેદન કરેલા મધ્યમ અધિકારી નંબર 2, અને જેઓએ પોતાના પ્રાણ એટલે કે શ્વાસ કૃષ્ણને અધીન કરી દીધા હોય એ નંબર 3. તો જ્યાં અજ્ઞાની અને જ્ઞાની એ બેને પણ ચિંતા ન કરવી એવું આચાર્યજી કહે છે, આજ્ઞા કરે છે, તો ત્યાં એને કૃષ્ણ સાત્કૃત પ્રાણ કરી દીધા છે, એને ચિંતાની જરૂરત શું છે? ચિંતાનો કોઈ વિષય જ નથી. આપણે અજ્ઞાનથી નિવેદન કર્યું હોય, બ્રહ્મચર્ય લીધું હોય, કઈ સફળ થયું કે નહીં એવી ચિંતા નહીં કરવાની. અજ્ઞાનથી લીધું તોય પ્રભુએ સ્વીકાર કર્યો. તથા નિવેદને ચિંતા યજ્ઞ શ્રી પુરુષોત્તમે વિનિયોગે સાધ્ય સમર્થોય અધિસ્વત. કદાચ એવી મનમાં ચિંતા થાય કે ભાઈ ચાલો અજ્ઞાનથી કે જ્ઞાનથી ચાલો આપણે તો ચિંતા નહીં કરવાની, આપણું તો ચાલો થઈ. પણ
ક્યારેક મનમાં એવી ચિંતા થાય કે ભાઈ પ્રભુ આપણો સ્વીકાર કરે તો છે કે નહીં? કરે તો છે ને? આપણો સ્વીકાર કર્યો તો છે ને? કોઈ જાતની આપણને પ્રતીતિ નથી થતી, કોઈ એંગલથી આપણને કઈ પ્રભુનો કઈ સંદેશ નથી મળતો, સંકેત નથી મળતો, તો આપણને ખબર કેમ પડે કે પ્રભુએ આપણો સ્વીકાર કર્યો કે નહીં? તો ત્યાં શ્રી આચાર્યજી આ વાક્ય કરે છે કે ક્યાં પ્રભુને જઈને તમે સમર્પણ કર્યું છે? એ તો વિચારો કે જે પ્રભુ બિલકુલ સ્વાર્થી નથી. કેવા પ્રભુ છે કે જે પ્રભુએ તમે તો ઠીક ચાલો અજ્ઞાનથી નિવેદન કરવા આવ્યા છો, સામે ચાલીને, પગે ચાલીને, પણ જે નિજજનો ઇન્દ્રની પૂજા કરતા હતા, સામે ચાલીને પ્રભુ પાસે આવ્યા નથી, એને પણ ત્યાંથી છોડાવીને પોતે આત્મસાત કર્યા છે, તો તમે તો સામે પગે ચાલીને આવીને બ્રહ્મ સમજ લેવી. તમારો સ્વીકાર તો 100% કરવાના છે. કેટલી કૃપા છે ગુસાઈની. તો ઈ પુરુષોત્તમ પ્રભુ, શ્રી પુરુષોત્તમ, અને એ પાછા પ્રભુ ખાલી પુરુષોત્તમ નહીં, શ્રી પુરુષોત્તમ. બધા નિવેદનની ચિંતા કે આજે શ્રી પુરુષોત્તમ, શ્રી સહિતના, એટલે કે આખા વ્રજને ગિરિરાજથી નીચે લઈ અને જે પ્રસન્ન મુખથી બિરાજે છે, વેણુનાદ કરી રહ્યા છે. કાન કુંવર કે કરે પલ્લવ ઉપર, માનવ ગોવર્ધન નૃત્ય કરે. જ્યો જ્યો કાન ઉઠત મુરલી में ત્યો ત્યો લાલન અધર ધરે. એવા જે પ્રભુએ જે બધાને બચાવી લીધા છે, એવા સમસ્ત મંડળ સહિતના પ્રભુ, રાધિકાજી સહિતના પ્રભુ, ગોપીજનો સહિતના પ્રભુ, એને તમે જઈને નિવેદન કરો છો, એ તો સ્વીકારવાના જ છે. લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હવિસ્તુ ન કરીષ્યતિ પુષ્ટિ માર્ગ સ્થિતો યસ્માત સાક્ષીનો ભવતા ખિલા. કે લોકે પ્રભુને આપણે પ્રાર્થના ન કરવી, એ તો પહેલા આવી જ ગઈ છે વાત. તો એનું જે કારણ જે છે, પુષ્ટિ માર્ગમાં આવ્યા પછી એક એવી નિયમ, એક એવી સિસ્ટમ શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી આપણને બતાવી છે કે ડાયરેક્ટ જો તમે લૌકિક અને વૈદિક ફળ માંગો તો નહીં મળે ડાયરેક્ટ, પરંતુ હે પ્રભુ આપની સેવામાં ઉપયોગી બને તો મને ઘર આપો, તો મને ગાડી આપો. જો સમજો, આ બહુ રહસ્યની વસ્તુ છે. એવું સમજમાં, પ્રભુની સેવા માટે, પ્રભુની સેવા સિદ્ધ થાય એવો સંકલ્પ કરીને જો માંગશો ને, તો કદાચ પ્રભુ આપી. પણ ડાયરેક્ટ માંગી લેશો ને કે મને ખાલી ગાડી બંગલો આપી દો, તો લોકે સ્વાસ્થ્ય અમૃતા એટલે હરીશ ન કરીશ, નહીં કરે. પુષ્ટિ માર્ગ સ્થિતો યસ્માત, કારણ કે આ પુષ્ટિ માર્ગ છે, રસનો વ્યવહાર કરવાનો છે, વરણ પરસ્પર વરણનો માર્ગ છે, વેપાર નથી. વેપારનો માર્ગ આ પુષ્ટિ માર્ગ નથી, પ્રેમનો માર્ગ છે. એટલે ડાયરેક્ટ માગશો એ નહીં મળે, એની સેવા માટે માગશો એ મળશે. સેવા કૃતિ. હવે જો શાસ્ત્રી, અહીંયા એક મારો મૌલિક વિચાર હું કહું છું, જ્યોતિષને લગતો છે. બધાને શું જ્યોતિષમાં રસ પાણી આવે અને આવવાનું એ જરૂરી છે. જો આપણી કુંડલી, આપણો ભાગ્ય આપણને ખબર હશે કે ભાઈ આ સમયે સુખ આવશે ને આ સમયે દુઃખ આવશે, તો સેવામાં તો આપણે બચી શકીએ. એટલા પૂરતું તો છે જરૂરી. તો પ્રભુ પાસે ન માંગવું એ તો સ્પષ્ટ ના પાડેલી છે. તો પછી દુઃખ આવે ને આપણે અજ્ઞાની રહ્યા, આપણામાં એટલો સંયમ નહીં, આપણામાં એટલી તાકાત નહીં કે આપણે કંટ્રોલ કરી શકીએ, તો આપણે રોવાના તો છીએ જ ક્યાંક ને ક્યાંક. તો પછી શું કરવું? તો મારી દ્રષ્ટિએ તો એમાં
હવે એમાં ગ્રહ 9 છે. એ 9 ગ્રહમાંથી 3 છે સાત્વિક ગ્રહ, 3 રાજસ અને 3 તામસ એમ છે. બુધ, ગુરુ ને કેતુ એ 3 સાત્વિક બતાવ્યા છે. સૂર્ય, ચંદ્ર અને શુક્ર રાજસ, શનિ, મંગળ, રાહુ તામસ. તો શ્રી ગિરિરાજજીનો ઉપાય જે છે એ તો ભગવાને પોતે જ આપણે આજ્ઞા કરી કે ભાઈ તુમ દેખત બલિ ખાયો મોહ માગ્યો ફલ દે. ગિરિરાજજીના અનુકૂળ વર્ષે એક વર્ષે તમે કરાવો એટલે તમને મોહ માંગ્યો ફલ દે, મોઢે માંગેલું ફલ તમને આપશે. અહીંયા તો સકામત ચોખ્ખી બતાવી છે, પરંતુ ત્યાં એક વર્ષનો આખો ઉપચાર છે. વર્ષ આવે ત્યારે જઈને અનુકૂળ કરો કાર્તક મહિના, તો એ સાત્વિક ઉપચાર થઈ ગયો, લાંબો ચાલે. બુધ, ગુરુ અને જે છે કે તો એનો જે અશુભ ફળ મગજ ઉપર અસર કરે, સીધું માનસિકતા વગાડે, તો એમાં એ લાંબો ઉપચાર થાય, તો એ સાત્વિક ઉપચાર છે. પછી યમનાજી રાજસ સ્વરૂપે ચંદ્રની કલા ફરે ને બીજે એકમ થી લઈને પૂનમ સુધી વધે, પાછી એકમ થી અમાસ સુધી ઘટે, તો એક મહિનાની અંદર ચંદ્ર છે એ આપણો પોતાનું રાજસ ફળ છે ઘટ કરે. તો એક મહિનાનો જો ઉપચાર હોય, એક મહિનાને અંતર્ગતની પીડા, તો એમ રાજસ પીડા થઈ, તો એમાં શ્રી યમનાજી કૃપા કરે. એક મહિનાના યમનાષ્ટક તમે કરો, રોજ 11 યમનાષ્ટક, તો તમને નજર સામે ચમત્કાર દેખાય. માનસિક પીડા જે હોય આખા વર્ષની, એમાં શ્રી ગિરિરાજજીનો ઉપચાર, સાત્વિક ઉપચાર. વર્ષ મહિનો અને મહિનામાં યમનાજીનો ઉપચાર, ચંદ્રની કલાને આધારે રાજસ છે એટલે. અને તામસ રાહુ છે, રાહુ સીધો ઘા મારે, એક દી બતાવે, 1 સેકન્ડમાં બતાવે. સાપ છે ને, રાહુ છે સાપ, સાપનો કુફાડો કઈ વર્ષ કે મહિનો થોડી કાઢવાનો, એ તો દિવસમાં બતાવે. મંગળ છે, મંગળ એક ઘા મારે સીધો તલવાર, એના હાથમાં તલવાર છે, તો એ દૈનિક ફળ છે. આ બધા એ તામસ ફળ છે, એ કઈ કોઈની વાટ ન જોવે. તો આપ દાઉજી તામસ સ્વરૂપ, શેષ સ્વરૂપ છે દાઉજી. તો તામસ પીડા જો તમારે દૈનિક પીડા હોય તો એમાં શ્રી દાઉજીનો ઉપચાર લાગુ પડે. પણ પ્રભુને તો નહીં માંગો, પ્રભુ પાસે નહીં માંગો. બાકી તમે શ્રી ગિરિરાજજી, યમુનાજી ને દાઉજી પાસે માંગી. પછી સેવા કૃતિ ગુરુ રાગ્યા બાધનવા હરિ છે અત સેવા પરમ ચિત્તમ વિરાય સ્થિય કામ સુખમ. હવે જો કાલે આપણે ચર્ચા થઈ હતી સ્વવંશે સ્થાપિતા કેશ સ્વ મહાત્મ્ય. એમાં જે અશેષ મહાત્મ્ય છે એ ભક્તિ પ્રચારકત્વ રૂપી છે, પૂર્ણ પુરુષોત્તમત્વ રૂપી નહીં. બરાબર. હવે સેવા કૃતિ ગુરુ આજ્ઞા, જ્યાં સુધી તમને હરિની આજ્ઞા નથી, પ્રભુની આજ્ઞા ડાયરેક્ટ ન થાય, ત્યાં સુધી ગુરુની આજ્ઞામાં ચાલવાનું જ છે. એમાંથી છટકશો તો નહીં ચાલે. સેવા કરો, ગુરુની આજ્ઞા સાથે કરો. ગુરુની આજ્ઞા કઈ? લોક સંગ્રહ, દેવ કાર્ય કરો, પિતૃ કાર્ય કરો, આર્ષ કર્મ કરો, સદાચાર પાળો, શુદ્ધિ પાળો, એ બધી ગુરુની જ આજ્ઞા છે, બીજી કઈ આજ્ઞા છે? તો એ બધા નિયમો પુષ્ટિ માર્ગ છે એટલે ભાઈ બધા છૂટા દોર તમે કે બધી છટકબારી મળી જાય એમ થોડી છે. જ્યાં સુધી તમને હરિની આજ્ઞા નથી ત્યાં સુધી તમારે ગુરુની આજ્ઞામાં જ રહેવાનું છે. લોક સંગ્રહ કર્મ કરવાનું જ છે. દેવ કર્મ, પિતૃ કર્મ અને ઋષિ કર્મ એ ત્રણેય કરવાના છે. ઋષિ કર્મ એટલે ગ્રહસ્થ, વિવાહ એ ઋષિ કર્મ છે. દેવ કર્મ એટલે યજ્ઞ યાગ આદિ જપ, સવારે જપાઠ કરો, દેવ કર્મ છે. અને પિતૃ કર્મ શ્રાદ્ધ કરવું જ પડશે. એમાં પછી પુષ્ટિ માર્ગીય છો એટલે છટકી ગયા એમ નહીં થાય.
તો દેવ, ઋષિ અને પિતૃ ત્રણેય કર્મ કરવા પડશે એ ગુરુની આજ્ઞા, એમાં રહીને સેવા કરો. મર્યાદા અંગીકૃતો સમર્યાદા, પહેલા અંગીકાર કર્યો છે, મર્યાદા સહિત કર્યો છે. જો સાથે સાથે અંદર સમાચાર, અયોધ્યા આપણે રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠા થવાની, બહુ અદ્ભુત અવસર જીવનમાં. બાકી 100 વર્ષ પહેલાના લોકોને આ જોવા ન મળ્યું અને 100 વર્ષ પછીના લોકોને નહીં મળે, એ આપણને મળ્યું છે. 22 તારીખે મર્યાદા પુરુષોત્તમ, કે જેમના લીધે હજી સુધી ધર્મ ટક્યો છે. 2 યુગ વયા ગયા, આ ત્રીજો યુગ ચાલે, કલયુગ. તો પણ એમની જે પરિપાટી છે ધર્મ, એ એમનો હજી સુધી પ્રભાવિત છે. તો બધાને ખાસ કે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠાનો મુહૂર્ત છે 12, 12:30નો, અવશ્ય ઘંટાનાદ, થાળી વગાડવી, જે કાંઈ તમારા હાથમાં હોય શુભ સાધન, એ બધા તમે અવશ્ય નાદ કરજો. સાંજે ખાસ દીપાવલી મનાવવાની છે. હા, ઉજાસ દીપ પ્રાગટ્ય છે ને ભાઈ. દિવાળી શેના માટે છે? લક્ષ્મીજીને ભગાડવા માટે થોડી છે. ધડાકા કરીને ભગાડો છો, આ શરમ નથી આવતી? તો દીપ પ્રાગટ્ય બધાને કરવાનું છે. તો અવશ્ય બધા પુષ્ટિ માર્ગે છે એટલે છટકવાનું નથી. અસ્મદ પ્રભુ સમો મત, યાદ છે? વાર્તાજીમાં આવે છે. રામચંદ્રજીએ પણ પુષ્ટિ કાર્ય કર્યા છે એટલે રામજન્મીનું આપણે પંચામૃત થાય છે ભાઈ. એવી કોઈ વાત નથી. તો બધાએ મનાવવાનું છે. સેવા કૃતિ ગુરુ રાખ્યા બાધનંવા હરિછયા. હવે ગુરુની આજ્ઞા, એમાં પ્રશ્ન શું આવે કે જો ગુરુની આજ્ઞા પ્રભુથી દૂર કરનારી હોય તો સેવામાં ચિત્ત ન પોરવાય એવી ગુરુની આજ્ઞા હોય તો એમાં માનવાનું કે આ હરિ ઈચ્છાનું ગમક છે. ગમક એટલે નિશાની, ગમક એટલે સંકેત. હરિ ઈચ્છાનું ગમક છે, ઈ સેવામાં ચિત્ત ન પોરવાય એવી ગુરુની જે આજ્ઞા છે, હરિ ઈચ્છાનું ગમક માનવું પડે. ડાયરેક્ટ પ્રભુ આપણને નહીં બોલે, પણ એ હરિ ઈચ્છા આપણે એ ગમકથી એ સમજવાની છે કે આ હરિ ઈચ્છા છે, તો બાધન થઈ શકે. પણ એ જો ગમક સચોટ સજ્જડ મળે તો, બાકી બાધા પડશે. તો સાધન સેવા અને ફલરૂપ અત સેવા પરમ ચિત્તમ વિદાય સ્થિયતામ. ગુરુ આજ્ઞાના બાધન કરો કે અબાધન કરો, એ બેમાં સેવા એવ મુખ્ય. સેવા છૂટવી ન જોઈએ, સેવા તૂટવી ન જોઈએ, એ મુખ્ય સિદ્ધાંત છે. એટલે એ રીતે રહેશો તો સુખમ લીલા સુખરૂપની પ્રાપ્તિ થશે, ભગવદ લીલાની પ્રાપ્તિ થશે. ચિત્તોદ્વેગમ વિદાયાપી હરિ યદ્યત કરિષ્યતિ તથૈવ તસ્ય નિવેદિ મત્વા ચિંતામ તતમ ત્યજેત. હવે સેવામાં ઉદ્વેગ છે એને પ્રતિબંધ બતાવ્યો છે. સેવા એકદમ આપણે ચિત્ત પોરવીને કરતા હોઈએ, અચાનક ઘરમાં કોઈ અકાળ મૃત્યુ થઈ જાય, દીકરાની કે મા બાપની કે ભાઈ બહેનની, કોઈ પણ, તો અચાનક દુઃખનો પહાડ તૂટી પડે અને બધું ભૂલાઈ જાય. સેવા વ્યવહાર બધું માનસિક, પ્રભુને ભગવત ભાવ બધું એક તરફ રહી જાય અને હાય કરવા માંડે, હાય પ્રભુએ આવું શું કામ કર્યું. તો ત્યાંથી ગુસાઈજી હવે સીધું ગુસાઈજીએ પુત્રના મૃત્યુનું જ ઉદાહરણ આપ્યું ડાયરેક્ટ પોતાની ટીકામાં. બીજું એકેય નહીં, સીધું પુત્રનું મૃત્યુ.
એનું શું કારણ? એનું એ કારણ છે કે હાથીના પગ હોય ને એમાં બધાના પગ સમાઈ જાય. એની બારે કઈનો પગ મોટો નથી જે હાથીની બારે નીકળે. તો જીવનમાં સૌથી મોટામાં મોટું જે દુઃખ હતું ને એ શ્રી ગુસાઈજી આપે આમાં પહેલા વર્ણન કરી દીધું. ભાઈ કદાચ પુત્રની મૃત્યુ નજર સામે થઈ જાય તો પણ તથૈકસ્ય લીલેતિ, હરિની એવી લીલા છે એમ માની અને ચિંતા છોડો. શું કામે? કારણ કે નિત્ય લોક તો બીજું છે ભાઈ સાહેબ, આ તો અનિત્ય લોક છે. તમે પૃથ્વીને નિત્ય કેમ માની લ્યો છો? તો તમે ગયડા જ ન થાઓ અગર નિત્ય લોક ના હોય. નિત્ય હોય તો નિત્ય લોક તો ગોલોકધામ છે, ત્યાં જવાનું છે આપણે. તો આને સર્વસ્વ શું કેમ માની લીધું પૃથ્વીને? પૃથ્વી તો અનિત્ય છે, આજને કાલ ક્યારેક પ્રલય તો થવાનો જ છે. તો અનિત્ય લોક છે એ અનિત્ય જ રહેવાનો છે, નિત્ય લોક તો જુદો છે. તો જ્યારે અનિત્ય લોકમાં પેદા કર્યા છે તો પછી મૃત્યુ તો આવવાની જ છે, આજ નહીં તો કાલ. તો પછી નિત્ય શું કામ માનો છો? તો કે તથૈકસ્ય લીલેતિ, અનિત્ય લોક બનાવ્યો એવી હરિની લીલા છે. તો એમાં આપણે ફસાઈએ એમાં ખોટું નથી. પેદા પ્રભુએ કર્યા છે તો અનિત્યતા આવવાની જ છે. તો પુત્રના મૃત્યુથી પણ ચિંતિત થવાની જરૂર નથી. સૌથી મોટામાં મોટું દુઃખનું નિવારણ ગુસાઈજી આપણે કરે છે. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ ભજદ્ગિરામ સતતમ સ્થેયમિત્યેવ મે મતે. હવે કેવી સુંદર આજ્ઞા કે નિવેદન તો છે જ 9મું છે. એ આપણે શરૂઆતમાં પહેલાથી જ કરીએ છીએ. તો બીજી 8 ભક્તિ તો આપણને થઈ નથી. તો ડાયરેક્ટ નિવેદન કેમ થશે? સમજાણું? નવદા ભક્તિ ભાગવતમાં બતાવી છે, યાદ છે કોઈને? એ નવદા ભક્તિમાં છેલ્લી 9મી છે ને એ નિવેદન, એ બ્રહ્મ સંબંધ છે. એના પહેલાની 8 તો આપણે હવે ઓલો નાનો છોકરો બિચારો 5 વર્ષનો બ્રહ્મ સંબંધ લે તો એને કેદી 8 કરી છે ભક્તિ? એને તો સીધું 9મું નિવેદન થયું છે. તો બીજી 8 ભક્તિ સખ્ય ભક્તિ, ઓહો, એ તો કેટલી અઘરી છે. અર્જુન જેવાને મળી મહા મુશ્કેલ. તો ઈ સખ્ય ભક્તિ તો આપણને કોઈથી થઈ નથી. આ નિવેદન કેવી રીતે થઈ જશે? 9 સુધી આપણે ડાયરેક્ટ છલાંગ લગાવીને કેમ પહોંચીશું? તો ત્યાં આજ્ઞા કરી કે શ્રી સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ. શરણ જો પ્રભુનું તમે સર્વાત્મના જો અહર્નિશ તમે ભાવ મનમાં કરશો શરણનું, તો એની મેળે પ્રભુ તમારા હાથ પકડીને આગળ લાવશે. આપણી કેપેસિટી નથી ડાયરેક્ટ 9મા સુધી પહોંચવું. એટલે પ્રભુ જ એવું સામર્થ્ય આપશે. એ આ મુખ્ય સિદ્ધાંત છે કે આપણે બધી વસ્તુમાં શરણાગતિ કરવાની છે તો જ પ્રભુ સામર્થ્ય આપશે. પ્રભુ પહેલા જોશે કે શરણાગતિ કરી કે નહીં. વદદ્ગિરામ સતતમ, અને ખાલી શરૂઆતનો ભાવ કરીને પછી જ શ્રી કૃષ્ણ શરણમ મમની ભાવના કરવી તો જ થશે. બાકીનાને કઈ બોલવાની જરૂર નથી. એવું નથી, જો અગર તમારામાં ભાવ હોય તોય ભલે, જો ભાવ નથી તોય નાના છોકરાને કેમ કાન પકડીને બોલાવીએ એમ બોલો શ્રી કૃષ્ણ શરણમ, ભલે ખબર ના પડે, ભલે ભાવ ન હોય. વદદ્ભી ખાલી બોલતા રહો. આપણે બુદ્ધિને ત્યાં સુધી ન રાખીએ. વદદ્ભી એવમ સતતમ, સતત તમે શ્રી કૃષ્ણ શરણમ ભાવ વગર પણ બોલતા રહો. સ્થેયમ, અને જીવો, જીવન આખું કાઢો. ઇતિ મે મતિ, અહીંથી આચાર્યજીનો આખો સિદ્ધાંત પૂર્ણ થઈ જાય. ઇતિ મે મતિ. પ્રભુ સામેથી જ સામર્થ્ય આપણને આપશે. તો એ રીતે શ્રી ગુસાઈજીની કૃપાથી શ્રી આચાર્યજીની નિર્ગુણ વાણી સમજાય છે. શ્રી પ્રભુને, બ્રહ્મચરણને, શ્રી આચાર્યજીને અને શ્રી ઠાકોરજીને વિનંતી કરું કે આ બધો સિદ્ધાંત આપ લોકોના હૃદયમાં હૃદયવશ સદાય થાય.